એમાં જેનો સુરતાનો દોર બંધાણો ને ભાઈ, એનું કામ થઈ ગયું. પણ અટપટું છે, થોડું અઘરું છે. એટલે ગળે ઉતરે એવું નથી. હેડી રોટલો બે ફેરો ખાય ને એટલે મીઠો લાગે છે તારા બાબુ, પણ ગળે નથી ઉતરતો. શેરડી તો મીઠી હોય, રોટલાનું બટકું દાંત હોય ને તો શેરડીનું બટકું ફેરો નાખવું, એક રોટલાનું બટકું મંડો સાવવા જોઈ લ્યો એની મીઠાશ, પણ ગળે નહીં ઉતરે. શું કરો આ ગળે નથી ઉતરતું? કે સોતા નડે. તો શ્રોતા ન થાજો, શ્રોતા થાજો. ઠાહી ઠાહીને ભરી લેજો. શબ્દે શબ્દનો ગ્રહણ કરો તો જીવન એક જ સત્સંગમાં આપણું સુધરી જાય. પછી કાયમ સત્સંગ સાંભળવો ન પડે. એક જ ઝટકે આપણું સમાધાન થઈ જાય. અને સંતો સમાધાન કરવા માટે રાતને બી મથે કે અમારો તો સમાધાન થયો, પણ હજી જો કોઈનું સમાધાન થાય ને એનું જીવન જો સુધરતો હોય તો ભલે આપણે મહેનત કરવી પડે, ભલે ઉજાગરા કરવા પડે, ભલે થોડું ઘણું સંકટ વેઠવું પડે, પણ પરાયું જો ભલું થતું હોય તો એટલા માટે એને પરોપકારી બંદા કહ્યા. આવ્યો આપણામાં એ પરિસ્થિતિ અંતકરણમાં જાગતી થઈ જાય અને એ સુરતાનો દોર બંધાય એટલે થાકડો ઉતરી જાય, નીંદર ન આવે. કેટલો સમય વયો જાય એ પણ આપણને ખબર ન પડે, પણ આનંદ આવે તો, વાત સમજાય તો. વાત ન સમજાય તો આળસે થાય. અને બાપા કહેતા કે ગમે એટલી સભાની વચ્ચે બેઠા હોય ને તો કુંભકર્ણની ઘરવાળી એવી છે કે તમે જ્યાં બેઠા હોય ને તમારી ઉપર શેડો નાખે, ઝોલે ચડાવી દઈએ. કુંભકર્ણની ઘરવાળી ઈ નીંદર છે. નીંદર કે ઝોલા ને મોરથી જા તું, જો તારો પાડ્યો ન પડે ને તો પછી આવે કે હું. પ્રથમ ઈ ઝોલાઓને મોકલે, આમ થાય આમ થાય, પાડવાની કોશિશ તો કરે, પણ કદાચ કે જો તારાથી નહીં પડે ને તો પછી હું આવી જાય, પાડી નાખું ગમે એવો હોય ને. એટલે ઈ એનો શેડો અડવા ના દેવો કુંભકર્ણની ઘરવાળીનો. જા જા નિંદ્રા હું તને વારું, તું સોનાર તું તારી. એવી છે કે નીંદર ન હોય તો આવે, પણ જો આપણો દોર બંધાણો હોય, જો આપણને વાલું લાગતું હોય અને જો એમાંથી હેત પ્રગટતો હોય ને હેતમાં ગમે એ કામ કરો તો થાકડો નહીં લાગે ને કામે ઘણો થઈ જાય. પણ હેત નથી, પ્રેમ નથી, વારું પાણી કરીને બધા ઠામ હમા કરીને બેહી ગયા ને હવે કે કઈ વાંધો નહીં, બધા નવીરા થઈ ગયા. અને ઓશિતાના જો કોક આવે બે ચાર જણા મહેમાન, જય ભગવાન, રામ રામ, જય શ્રી કૃષ્ણ, અને પસંદ આવડી માંડવી પડે ને, હા મારા કોઈ ટાણા ટકી ના એ રોટલામાં ભમરા થાય, બાકી રોટલો ફૂલે નહીં. અને ખાય ને તો એને કઈ એના પેટમાં ગડબડે પણ મજા ન આવે. હેતથી પ્રેમથી ખવડાવો, પીવરાવો, ખાવો અને હેત પ્રેમથી જિંદગી પૂરી કરો. પૂરી તો કરવાની છે. આવ્યા તો આવ્યા, તમે ખીજમાં ખવડાવો તો ભલે. જીવન બાપા રોયા જેવો દાખલો છે જીવન ભગતનો. કારણ કે એનું તો સાંભળા રંગવાનું કામ હતું. સમાન હતા, હરિજન હતા, ભામનો હજારો રાખતા. ભામ એટલે સાંભળવું. આખા ગામમાં બે ચાર ગામમાં જ્યાં જ્યાં ઢોર મરી જાય એના સાંભળા લાવવા, રંગવા, હારા બનાવવા અને પછી વેચવા, એમાં એનું ગુજરાન અને ભેરું ભજન કરવાનું.
પણ હરિજન વાસમાં કોઈ ડૂકો ન કાઢે, સંતો હોવા છતાંય. એમાં એક દિને સમયે થોડોક ટાઈમ ખરો, કલાક 2 કલાકનો સાંજે, અને કામ કરતા કરતા એને એવો ભાસ થયો કે મહેમાન આવે છે 8-10. પૂજા નહોતા ઘેરે, મહેમાન આવે છે એવો એની અંદરમાંથી ભાસ થયો. એટલે તરત જ પડકારો કરીને કહ્યું ઘરમાં કે હાંભળ્યા કે હું બોલો, કે આપણે 2 જણા છે ને 8-10 મહેમાન આવે છે, તો જરા એના બધીના ભાગની વેલેરી ખીચડી મૂકી દેજો. કે ભલે. એટલે ઘરના મેં તો 8-10 જણાનું કહ્યું હતું, પણ આની તો હારી પટ પાણી નાખી, મારે કોઈ મીઠું હળદર નાખી હારી પટ ખીચડી નાખી, ભલે ખાઈ. એમાં કુદરત ને કરવો બરાબર ખીચડીને પાકવાનો સમય થયો, અને જીવણ ભગતના ગુરુ ભીમ સાહેબ ની હારે એના શિષ્યો 8-10 આવી ગયા. અને ભીમ સાહેબ જીવણ ભગત તો રાજીના રેડ થઈ ગયા કે વાહ મારા નાથ, તમારી દયા, તમે મને અગાઉ જાણ કરી દીધી. એવું મનમાં વિચાર તો કર્યો ને મનમાં હમાવી દીધો હતો, કોઈ વાંધો નહોતો, પણ જાહેર થઈ ગયો કે બાબા તમારી કૃપાથી મને એવો ભાસ થયો, એવો ખ્યાલ આવ્યો કે 8-10 મહેમાન આવે. એટલે ઘરનાઓને કહી દીધું કે આપણે 2 જણા થઈને 8-10 બીજા મહેમાન આવે તો ખીચડી વેલેરી મૂકી દેજો, એટલે આપણે જમવામાં મોડું ન થાય. તો ભીમ સાહેબે કહ્યું કે ખીચડી તો તમે મેલી દીધી, ખીચડી પાકી ગઈ, પણ ખીચડી દાજી ગઈ છે. એટલે ઘરનાઓને એમ થયું કે આને કેમ ખબર પડી? ગયા સુલાપાન જઈને જ્યાં કળસી ફેરવી એટલી છોટી ગયેલી. ભીમ સાહેબ ને પગે લાગ્યા ને કહ્યું કે બાપા તમને કેમ ખબર પડી કે ખીચડી દાજી ગઈ? કે તમે ખીજમાં ઓરી હતી ને એટલે. જો પ્રેમથી તમે ખીચડી બનાવી હોય તો એક દાણો છોટત નહીં, પણ તમે થોડી ખીજમાં ઓરી ને તો એ મારો નાથ ઘટોઘટનો જે વાસી છે એ અંતર્યામી છે. આપણા જીવનને આપણે ગમે એટલું ફૂતાડીએ પણ હાથું રહે નહીં, જાહેર થાય. બધાને ખબર પડી જાય આપણું જીવન કેવું છે, લોભી છે, ક્રોધી છે, વિવેક વાળું છે કે વિવેક વિનાનું છે, એ ક્યાંય હતાડ્યું છે નહીં. કાલે જ વાર્તા કરી હતી ને, રાજાએ કહ્યું તો રાણીને કે બોલવાનું નહીં હો, તમે રસોઈ બનાવો, પીરસો, ખવડાવો, પીવડાવો, પણ બોલતા નહીં. પણ રેવાય? બોલાય ગયું. રાજા કે બાહેરે કરી, મૂંગે મોઢે જે ગુરુનું સ્મરણ કરતા કરતા પરિબ્રહ્મ પરમાત્માના ચરણમાં રહીને જે પ્રેમથી કાર્ય કરે છે, એવા જીવની, એવા મનુષ્યની બલિહારી છે. એટલે આ ભક્તિ તો પૂર્વના ભાગશાળી આત્મા, કમાઈ વાળા આત્મા હોય, ધર્મના પ્રેમી હોય, અને ઘણા જન્મથી ભાવીલા હોય એનું કામ છે. પ્રેમ વિના એ મારો નાથ રીજે એવું નથી. પણ કોઈ જગ્યાએ જેને પ્રેમ નથી એને ભક્તિમાં પ્રેમ નથી. કારણ કે પ્રેમ એવી આઈટમ ને એ જાણતું નથી. તમારે અમુક માણસને દાંત કઢાવવા સારું મહેનત કરજો, જો મરી જાવ તો દાંત નો કઢે, મોં સડાવીને બે. પણ જો કઈક દાંત કાઢે તો સમજવું કે આને આ વાતમાં કઈક સમજાણું. ગમે એવો તમે દાંત કાઢવો ને. અકબર બાદશાહ એક ઇનામ બહાર પાડ્યું હતું કે મને કોઈ હસાવી દે એને એટલું મારે ઇનામ આપવું. ઘણા એ મહેનત કરી, કારણ કે એને ખબર હતી કે જો હું હસી જાઉં, દાંત કાઢું તો મારે ઇનામ દેવાનો. બિરબલ કે હું ના હસે, અને બિરબલે એવી ગોઠવણ કરી
તે અકબર બાદશાહને હસવું પડ્યો. અરે બિરબલ, તને ક્યાં કંતરાટ આપ્યો હતો? મેં તો બીજાઓને કહ્યું હતો. પણ બીજાઓને કહ્યું, પણ બીજા પાછા મને કહેતા હોય ને. તમે કોઈ હિસાબે ન હશો તો પછી મારે એ કામ હાથમાં લેવું પડે. અને હાથમાં કામ લીધું ને બિરબલને ખાટી ગયો અને અકબર બાદશાહને હારી જવું પડ્યું. એમ અમુક માણસ તો અકબર બાદશાહ થી કઠોર હોય, ન હોય એટલે ન હોય, ન દાંત કાઢે એટલે ન દાંત કાઢે. દાંત કાઢો, આનંદ કરો, અને આ કાયમની માટે જીવનને આનંદમાં રાખો, ઉપાધિમાં ન રાખો. આધિ વ્યાધિ ને ઉપાધિમાંથી જો બસવું હોય તો ભજન કરો બાબા. બધાય વલોપાતનો વાહિદો વારવો હોય તો સંતોની વાણી દ્વારા આપણું જીવન ફ્રી બનશે. નહીંતર આ ફ્રી બનવાનું સાધન આ જગતમાં ક્યાંય નથી. સંતોના ચરણ સિવાય, સંતોની કૃપા સિવાય આપણું જીવન દિવ્ય નહીં બને. સાંભળવું સારું લાગે છે, પણ સાંભળેલા પ્રમાણે જીવન બનાવવું ને બાપુ થોડુંક અઘરું પડે છે મનને. કારણ કે મનને અમુક ટાઈમ નહીં ગમે, પણ એ જ મન જયારે સમજીએ તો મન એટલું બધું અઠીલું છે અને એટલું બધું કઠોર છે, એટલું બધું મજબૂત છે. જો એક વખત એ મનને હાસો લાગી ગયો તો એ મન કોઈ દી કોઈ જગ્યાએ પીછાટ નહીં કરે. એવું મજબૂત છે, એવું અઠીલું છે. એક વખત હાસો લાગી જવું જોઈએ. કમાઈ હોય ને જો પૂર્વની તો હાસો લાગી જાય. એટલે જલખંડ બ્રહ્મંડ ઈંડ લગી માયા, તેનું પાંચ કી માય. અરદ ઉરદ સ્વરૂપ વચનનું છે, પણ શ્વાસ ઉશ્વાસે સમાય. તીનું દેવ ને 10 અવતાર, 10 અવતાર તો ગણતરીમાં આવ્યા, પણ અનંત ને અપાર પરમાત્માના અવતાર નું મૂળ સતનામ છે. એમાંથી ઘણા અવતારો થયા. અને તોરલભાઈએ જેસલને એ કહી દીધું કે અલગ પુરુષના સોહમ અવતાર. તને જે મનુષ્ય રૂપે દેખાય ને એ મનુષ્ય નથી, સોહમ સ્વરૂપે છે. દેહ દેવાલયો દેવો હરિ પ્રોક્તા, તજીદીઓ નિર્મળતા, નિર્મલિયા અને અજ્ઞાનતા સોહમ ભાવે પૂજ્ય દે. આપણામાં જે અજ્ઞાન છે એને તજો, અને જે નબળાઈ છે એને તજી દો, અને જે ભાવે જે સ્વરૂપે છે એ સ્વરૂપે એની પૂજા કરો, એ સ્વરૂપે એને મળો, તો તમે એ સ્વરૂપે બની જાઓ. અંજન એસો આંજીએ કે હરી હરી દર્શાય, અને હરી હરી જોતા આપ ही હરી હો જાય. એવા સદગુરુ મહાપુરુષોના ચરણામત લઈ આંખમાં આંજો, બધી જ આંખ વહી જાય. અને બધે ઠેકાણે ઘડોગઢમાં મારો નાથ દેખા હે તો તમે પોતે પણ ઈ સ્વરૂપે બની જાઓ. એટલે અનેક અવતાર સંતો મહાપુરુષોને રહેવાનું ઠરવાનું જો ઠામ હોય, સ્થિર થવાનું ઠેકાણું હોય તો આ સતનામ છે. ત્યાં આપણો યુગે યુગનો થાકડો ઉતરી જાય એવું છે. સીતારામ યુગે યુગની ભૂખ માંગી જાય એવું છે. અને અનેક બહુની જે ભૂલ છે એ ભૂલે ન્યા માફ થાય, બીજે ક્યાંય ન થાય. એટલે જલખંડ વ્રેહમંડ ઈંડ લગી તો માયા, તીનું પાંચ કે માય. આપણી કડથી નીચે જમણા પગના અંગઠવા સુધીને જલખંડ કહેવાય. ત્યાં બ્રહ્માની હદ છે, પીળો કલર છે, ભૂમા ભગવાન રહીએ છે, 4 પાંખડીનું ફૂલ છે, એમાંથી આ સૃષ્ટિનું સર્જન થાય. એ જલખંડ છે. અને આ ગળાથી શિખર સુધી બ્રહ્માંડ છે. એ મહાદેવની હદ છે, શંકર ભગવાનની. જેને લઈ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો કાયમની માટે એ જાગ્રત દેશ છે, કોઈ દી ઊંઘમાં નથી.
એ જાગૃત ભૂમિકા છે. અને કડથી ગળા સુધી આ મૃત્યુલોક છે, જેને ઈંડલોક કહેવામાં આવે. જલખંડ, વરેહમંડ અને ઈંડ લગી તો માયા. પણ એનાથી પર અવરોધ અને ઉગ્રોધ, એટલે એક ઊંચી ગતિ કરે છે, એક નીચી ગતિ કરે છે. એને કહેવાય શ્વાસ ને ઉશ્વાસ. જે અવરોધ અને ઉરોધ એની અંદર જે સ્વરૂપ પીડ્યું છે ઈ સત વચન છે, ઈ સત નામ છે. અરધ ઉરધ રૂપ વચન કા, પણ શ્વાસે શ્વાસે સમજાય અબમન ચેતીલે મેરે ભાઈ. ઈ સિવાય બીજા કોઈ એને સમજવાના, એને ઓળખવાના કોઈ સાધન નથી આ પાંચ તત્વના ખલકામાં. આ દેહમાં બીજી કોઈ પરમાત્માની જોગવાઈ નથી આવેલી. એને પામવા માટે ઈ એના પ્રતિનિધિ છે, ઈ એના જય વિજય નામના પરોડિયા છે. એ જ વિષ્ણુ ભગવાનને ઓળખી શકે, બીજા કોઈ આંખ ન ઓળખી શકે, હાથ પગ ન ઓળખી શકે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ન ઓળખી શકે. એને ઓળખવા, એને મળવા માટે, એને સુધી પહોંચવામાં શ્વાસ ઉશ્વાસ રૂપી વાહન બનાવી એ ગરુડ છે. ગુરુ રૂઢમતી એમાં છે. ગરુડ એટલે પક્ષી નહીં, પણ ગુરુ રૂઢ એટલે દ્રઢ મન વાળા, દ્રઢ વિશ્વાસુ, ગુરુ રૂઢ જીવન જેનું. બીજું કઈ કોઈ જગ્યાએ એનું અધાતો નથી. એનું નામ ઈ ગુરુ રૂઢ. ઈ ગરુડ છે ને ઈ પરિબ્રહ્મ પરમાત્માનું વાહન છે. એટલે એ પવન ઉપર અસવાર થઈને, એ ગરુડ ઉપર અસવાર થઈને શબ્દ સ્વરૂપે જે આખા બ્રહ્માંડ ને ગજવી રહ્યો છે એ પોતે વિષ્ણુ ભગવાન. એટલે સંતોએ કહી દીધું કે મન વાહન પર બેસે